અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના બહાને ટેલિગ્રામમાં અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવાની લાલચ આપી છેતરપિંડી કરતી ઠગ ટોળકીના 5 આરોપીને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા હતા। આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં છેલ્લા 1 વર્ષમાં ટાસ્ક ફ્રોડનો 500થી વધુ લોકો શિકાર બન્યા છે અને 60થી વધુ આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓની તપાસ કરવા માટે વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સિસની મદદથી આ ગુનાની તપાસ શરૂ કરી હતી। આ દરમિયાન ગુનામાં વપરાયેલા મિસ કાર્ડ, સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ હોલ્ડરોની માહિતી અમદાવાદ અને દિલ્હી ખાતેની આવતી હોવાથી ત્યાં તપાસ માટે ટીમ મોકલી હતી। અહીંથી 5 આરોપીઓ મળી આવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ બેંકમાં એકાઉન્ટ ખોલાવીને પોતાના સહ આરોપીઓને સોંપતા હતા અને તેમાં ફ્રોડથી કે છેતરપિંડીથી જમા થતી રકમ પર કમિશન લેતા હતા। આરોપીઓ દ્વારા ખોલવામાં આવેલા બેંક એકાઉન્ટમાં માત્ર 3 દિવસમાં 1.84 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો થયેલા છે કે જે બેંક ખાતા વિરુદ્ધ 13 જુદા જુદા રાજ્યોમાં 43 જેટલી ફરિયાદો મળી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।